સુરતમાં 84 તાલુકામાં 83 વિકાસ મંડળ દ્વારા રાસ ગરબા મહોત્સવનું 2025નું આયોજન કરાયું હતું। સુરતના પરત ફાટિયા ખાતે આવેલા મનપાના કોમ્યુનિટી હોલમાં શ્રી 84 તાલુકામાં 83 વિકાસ મંડળ કે જેમાં ગ્રામ્ય તથા 63 ગામોનું સિટીમાં સમાવેશ થયો હોય તેઓ માટે રાસ ગરબા મહોત્સવ 2025નું આયોજન કરાયું હતું। તે બારડોલી ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી ઈશ્વર પરમાર અને સમારંભમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તો આ રાસ ગરબા મહોત્સવમાં 2025માં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા અને હર્ષ ઉલ્લાસ સાથે ઉજવણી કરી હતી, જે અંગે મંડળના આગેવાને વધુ માહિતી આપી હતી। સુરતી ભુજા આજે અમે 84 તાલુકા મહ્યવંશી વિકાસ મંડળ તરફથી દ્વારા રાસ ગરબા આયોજિત મહોત્સવનું આયોજન કર્યું છે। એની અંદર અમારા 63 ગામોમાંથી બહેનો ગરબાની કૃતિઓ અહીંયા રજૂ કરી છે અને પ્રોગ્રામ અહીંયા ચાલુ છે। બહુ સરસ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત અમારા 63 ગામોમાંથી બહેનો, ભાઈઓ અને બાળકો ઉપસ્થિત છે અને અમે આવા જ અમને જે પ્રમુખ સ્થાન અને અમારા ટીમ આખી એટલી મહેનત અને જોરદાર આયોજન કર્યું છે કે અમારા સમાજનો આજે 84 અમને ખૂબ ઉત્સાહ છે અને અમારો 84 તાલુકા મહ્યવંશી વિકાસ મંડળ એ અમારી કામગીરી કરીએ છીએ, નોટ વિતરણનું કામગીરી કરીએ છીએ અને 10 અને 12 ધોરણને શુભેચ્છા કીટ આપીએ છીએ અને દરેક ગામોમાં જઈને જેમને સહાયની જરૂર હોય એ પણ અમે કરીએ છીએ અને ઘણા બધા કામ આ મહ્યવંશી વિકાસ મંડળ કરીએ છીએ અને અમારી ટીમ એટલી મજબૂત છે અને એ સારા કામો કરીએ છીએ। અમારા ઉપપ્રમુખ દિલીપભાઈ છે, ધનસુખભાઈ છે, મહામંત્રી મયુરભાઈ છે અને જગદીશભાઈ છે, દિવેશભાઈ સુરતી છે, નૈનાબેન છે, અમારી મહિલા બહેનો પણ બહુ ખૂબ સરસ કામગીરી કરે છે। એનો અમને ખૂબ ખૂબ આજે ઉત્સાહ અને ઉમંગથી અમે ઉત્સવ કરવા જઈ રહ્યા છે।